મંચસ્થ ઉપસ્થિત સર્વ આગેવાનો અને આપ મોડી સાંજ સુધી વરસતા વરસાદની વચ્ચે પણ આપ સૌ ઉપસ્થિત છો. ઠાકર શેરડીના આસપાસના ગ્રામજનો, મિત્રો, આજે તમે કેટલા વહાલા હશો એનો દાખલો આપો. આજે મારે માનનીય અરવિંદ કેજરીવાલજી આવતીકાલે આપણે ચોટીલામાં કાર્યક્રમ છે અને એમાં મારે આજે અરવિંદ કેજરીવાલજીને રિસીવ કરવાના હતા, પણ મેં કીધું મારે મારા વતનમાં જવાનું છે, એટલે સાહેબ હું તમારે ત્યાં નહીં પહોંચી શકું, કાલે આવીશ. એટલા વાલા છો. અને વાલા એટલા માટે છે મિત્રો, તમે જુઓ આજે આપણે સૌ લોકો પરેશાન છીએ. માત્ર રસ્તા ખરાબ છે એવું નથી, માત્ર ગામના રોડ ખરાબ છે એવું નથી, લુખાઓ લફંગાઓ આપણે હેરાન કરે છે અને આપણે કાંઈ નથી કરી શકતા એવું નથી. સમસ્યાઓની ભરમાર છે, પણ એ સમસ્યાઓનું મૂળ કોઈ હોય તો એ કમળનું ફૂલ છે. યાદ રાખો તમે. આજે મને ચિંતા એ થતી, હું અત્યારે જોઈ રહ્યો હતો આમાં મિત્રો કેટલા નવયુવાનો, છોકરાઓ, બાળકો. બેટા શું છે તારું નામ? એટલું નામ બોલો ખાલી. હે નામ બોલ. જીતેન. જીતેન ને? હવે આ જીતેન ના મમ્મી પપ્પા ને કેટલું હોશ હશે કે જીતેન ક્યારેક કલેક્ટર બનીને આવે? હોશ હોય કે ન હોય? સાહેબ, આ જીતેન ને અહીંયા સ્કૂલ સારી મળતી નથી. જીતેન ને ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલ નથી મળતી. આજે અમદાવાદમાં, વડોદરામાં જે દીકરો ભણતો હશે અને આપણો ઠાકર શેરડીમાં જીતેન ભણતો હશે, તમે કલ્પના કરો કઈ રીતે કોમ્પિટિશનમાં ઉભો થઈ શકશે. આજે મને માત્ર ખેડૂતોની ચિંતા છે એવું નથી, ખેડૂતોના બાળકોની ચિંતા છે. મને એ ચિંતા છે કે જીતેન વાંઢો ન રહે. કારણ કે જીતેનના મમ્મી પપ્પા પાસે એક ઉમ્મીદ હશે કે મારો જીતેન મોટો થાય, પેટે પાટા બાંધશે, ભાગિયા જમીન રાખશે, જમીન હશે એમાં બકાલું આવશે, બકાલાના ભાવનો પ્રયાસ કરશે, ખાતર લેવા જશે, ખાતરની સાથે નેનો બટકાવશે, એ લઈ આવશે. અને જીતેનનો પપ્પા રાત દિવસ એક કરીને સર્પની વચ્ચે પાણી વાળી અને વિચાર કરતો છે કે મારા દીકરાની ફી ભરવું, મારા દીકરાને ભણાવવું, મારા દીકરો મારી જેમ માત્ર ખેડૂત ન બને, એક મોટો અધિકારી બને. એ સપના સાથે જીતેનનો બાપ રાત દિવસ મહેનત કરતો હશે. અને તમે કલ્પના કરો, કલેક્ટર એના દીકરાને કલેક્ટર બનાવવા માંગે, મંત્રી એના દીકરાને મંત્રી બનાવવા માંગે, ધારાસભ્ય એના દીકરાને ધારાસભ્ય બનાવવા માંગે, સાંસદ એના દીકરાને સાંસદ બનાવવા માંગે. આ સિસ્ટમ બદલવા માટે રાજનીતિ તો કાલે નહોતા કરતા, આજે નથી કરતા. જે દિવસે આ લોકોએ કામ ન કર્યા ને આપણે, ત્યારે નક્કી કર્યું કે આપણા હકનો આપણે જૂટવીશું નહીં તો આ પૂછશિયાઓ ભૂચ મારી નાખો, ગામના ગામ ખાઈ જશે. ને એટલા માટે આપણે આવવું પડ્યું છે. હું તો તમારા વતનનો છું. અને એક વાત તમને બીજી કહી દઉં, કોઈએ હિંમત હારવાની જરૂર નથી, કોઈએ ડરવાની જરૂર નથી. ઘણાને એમ થતું હશે, આજે અરવિંદે હમણાં વાત કરી, ઈશુદાનભાઈ, ઘણા લોકોને એમ થતું હશે મત અડધા ભાજપને ક્યાંક. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. ઈશુદાનભાઈ મત માટે નહીં, ઈશુદાનભાઈ તમારી પીડા હોય ને ત્યાં માથું આપવા માટે આવ્યો છે. આજે નહીં, મત તો તમને ઠીક લાગે ત્યારે આપજો, પણ જે દિવસે કામ હોય 24 કલાક હું છું. અને કોઈ પણ માણસ, એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે પોતાની જાતને 30માં આખા મેસેજ પહોંચાડી દેશો, તને યાદ કરાવી દેશું કે અહીંયા હજી બેઠા છીએ ખેડૂતો માટે, મજૂરો માટે, શ્રમિકો માટે. કોઈએ ડરવાની જરૂર નથી. અને જે પણ ભાજપના નેતાઓને ફાંકો હોય તો કાઢી નાખે. મારા ખંભાળિયાનો એક નાગરિકને પણ હેરાન પરેશાન કરવાની કોશિશ કરી છે તો વ્યાજ સાથે વસૂલાત કરીશું. હવે આપણે કેવા આવ્યો છે, 24 કલાક આપણો કાર્યાલય ચાલુ છે. કોઈ પણ અધિકારીનું કામ, ધારાસભ્ય હોઈએ ન હોઈએ એનાથી ફરક નથી પડતો. સાહેબ,
મર્દના ફાડિયા છીએ, ધારાસભ્ય શું મંત્રીનો ન ચાલે એટલું આજે ઈશુદાન ગઢવી કોઈ એનું જવાની જરૂર નથી. પણ ધારાસભ્ય મંત્રી કે સરકાર એટલા માટે બનાવી છે આમ આદમી પાર્ટીની કે પોલિસી મેટરમાં સરકારની જરૂર પડશે. માન લો કે આજે મારે એવું નક્કી થાય કે અહીંયા ઠાકર શેરડીના ખેડૂતો માટે કઈ નક્કી કરવાનું હોય, આ રસ્તો પણ પાસ કરાવી દીધો છે પીપળિયાથી ઠાકર શેરડી. 2 મહિનાની અંદર કામ ચાલુ થઈ જશે. હોય કે નહીં હોય એનો ફરક થોડો પડે છે. પણ આપણે સરકાર એટલા માટે બનાવી છે કે પહેલી જ કેબિનેટમાં નિર્ણય લેવાતા હોય કે મારા ખેડૂતોનો જે 3-3, 4-4, 5-5 લાખનું દેવું છે ને એ માફ કરવા માટે સરકારની જરૂર છે. મારા ખેડૂતોને 18,000 ગામડા છે સાહેબ, ટોપ ક્લાસ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો 2 વર્ષની અંદર હોય અને મારો જતીન એ ઇંગ્લિશમાં ફડફડાટ બોલતો હોય આ ગામડામાંથી, એ સપનું જોવા માટે સરકાર બનાવવા. આ રસ્તા અને આ ડેમો નાનકડા અને વંગડી એ તો એમને એમ કરાવી લેશું ના હું થાય. વંગડી તો ચૂંટણી પહેલા કરાવી દે, એમાં કોઈ એને કઈ મોટી વસ્તુ નથી સાહેબ. આ અધિકારીઓને નીકળવા ન દઉં. તમારું કામ ન કરે તો એની પત્તો નો નીકળી શકે તાકાત છે આપણે. પણ રાજનીતિ એટલા માટે કરવા આવ્યા છીએ કે નાનો પેટમાં બાળક હોય, માતાને ઉદરમાં બાળક હોય અને એ માં ગરીબ હોય છતાં એને સપનું સેવતી હોય કે મારો દીકરો અધિકારી કલેક્ટર બને, મારો દીકરો ડોક્ટર બને, મારો દીકરો એન્જિનિયર બને. અને ઈ માનો આંસુ પડ્યા વગર ત્યાં સુધી દીકરો પહોંચી શકે ને આવી વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિ. આજે એક ખેડૂત ગરીબ હોય અને કોઈ લુખો લપંગો ડરાવતો હોય, ગૌચરો દબાવતો હોય, કોઈ ફરિયાદ લેતો ન હોય, એ પછી કોઈ પણ જ્ઞાતિ નો હોય, ઈશુદાન ગઢવીનો સગો ભાઈ હોય તો ફાંસી લટકાવવું પડે તો લટકાવી દેવા માટેની સિસ્ટમ પેદા કરવા માટે સાહેબ આપણે એવી વ્યવસ્થા કરીશું આપણી રાજ્યમાં કે કોઈ પણ માણસ હોય ઠાકર શેરડીમાં તમને કોઈ ધમકી આપી, ડરાવ્યો અને તમે ખાલી મોબાઈલ માંથી લખી બોલીને તમે પોલીસ ફરિયાદ કરી શકશો અને સામે મંત્રી હશે ને તો બીજા દિવસનો સૂરજ ઉગે એ પેલા જેલમાં હશે ને આવી વ્યવસ્થા પેદા કરવી છે. કોઈને ફોન ન કરાવવા પડે તમારે. આજે હોસ્પિટલોમાં ઈશુદાન ગઢવીને ફોન કરો, ફલાણાને ફોન કરો, બેનને ફોન કરો, ભાઈને ફોન કરો. અરે ફોન શું કામ કરીએ ભાઈ? મારે ઘરે ઘરે ઈશુદાન પેદા કરવા છે, એવા ઈશુદાન પેદા કરવા તમે જાગૃત કરવા છે. અને તમારો ફોન જાય અને કલેક્ટર ઉભો થઈ જાય, તમારો ફોન જાય પીએસઆઈ ઉભો થઈ જાય. આ વ્યવસ્થાઓ આપણે ઉભી કરવી છે. એટલા માટે સરકારની જરૂર છે. ઘણા લોકો એમ કહેતા હતા કે ઈશુદાનભાઈ કોઈ એક જ્ઞાતિનો નથી, 54 લાખ ખેડૂતોનો આવાજ બની નીકળ્યો છે. 1 કરોડ ને 20 લાખ મજૂરો, શ્રમિકો, ભાગિયાઓ એનો અવાજ બની નીકળ્યો છું. સાહેબ તમે કદાચ પૈસાદાર હશો, તમે કદાચ તમારા દીકરાને ભણાવી લેશો, પણ મારો ઈ ગરીબનો ભાગ્યો દલવાડી સમાજનો જ્યાં 2 વીઘા જમીન નો એના દીકરાને કઈ રીતે ભણાવી શકશે એના માટે ઈશુદાનભાઈ આવ્યો છે. ઈ એક દલિત સમાજનો માણસ હશે, એક ગરીબ માં હશે, માતા દીકરી બે જશે, પતિ મૃત્યુ પામ્યો હશે અને માતાને સતત ચિંતા રહેતી હશે બિલાડીના બચ્ચાની જેમ કે મારી દીકરીની કોઈ છેડતી ન કરી જાય, મારી દીકરીને કોઈ પરેશાન ન કરે, મારી દીકરીને કોઈ દારૂડિયો હેરાન ન કરે. એટલા માટે તેને રાજનીતિમાં આવ્યું છે કે માં ફોન કરે અને ચમરબંધી હોય બીજા દિવસે જેલના સળિયા પાછળ ને આવી વ્યવસ્થા પેદા કરવા માટે આપણે આવ્યા છે. અને એક વાત આપને કહી દઉં, એકવાર એક થાવ. આપણે તો ખેડૂત છીએ, બિયારણમાં બહુ સમજણ પડે. આમ કરીને બિયારણ નાખીએ ને એટલે મગફળીનું કહી દઈએ કે 20 છે ને 24 છે ને આટલો ઉતારો આવે, આટલું આ થાય. તો 30 વર્ષથી એક બિયારણ વાવ્યું છે, ક્યારેક તો છાતીમાં ઠોકો. અને એકવાર બિયારણ બદલવામાં શું હતું? હમણાં જ વીરુભાઈ રામજીભાઈએ કીધું એકવાર બિયારણ બદલીને જુઓ. આ ટનાટન બિયારણ છે, નો ગામે તો 5 વર્ષ પછી લાત મારીને કાઢી મૂકજો, પણ એકવાર અજમાવી તો જુઓ. 5 વર્ષ કાલ વયા ગયા, 3 વયા ગયા. તમે વિચાર કરો, વંગડી માટે તો હું પત્રકાર હતો ત્યારથી લડું છું.
પણ મને દુઃખ એ વાતનું થયું હતું 8 ગામ માટે જે લડતા હતા એ ગામ ખાલી એક નો થઈ શક્યા. એને મને ચિંતા નથી, પણ છાતીમાં ઠોકવાની જરૂર છે કે સાહેબ ઈશુદાન ગઢવી કદાચ તમને રૂપિયા નહીં આપી શકે, ઈશુદાન ગઢવી કદાચ તમને લાખો રૂપિયાનો દારૂ નહીં પીવડાવે, ઈશુદાન ગઢવી એવી રાજનીતિ નથી કરતો કે તમારા દીકરાને દારૂ પાઈ અને હું તમારા પતન કરી દઉં. ઈશુદાન ગઢવી રાજનીતિમાં એટલો આવ્યો છે કે તમારો દીકરો ક્યારેય ગરીબ ન રહીએ, સમૃદ્ધ બની જાય અને મારો એક એક ખેડૂત લાખો કરોડ રૂપિયા કમાઈને આ વ્યવસ્થા પેદા કરીને મારે રાજનીતિમાંથી પણ પછી રાજનીતિનો સંન્યાસ લઈ લેવો છે. કાયમી કોઈ નથી રહેવું. આ તો 75 વર્ષે ડોહા મારા બેટા વિચાર કરો તમે, જ્યાં મંદિરમાં માળા ફેરવવાની હોય ત્યાં કે હજી અમને એક મોકો આપો. હવે તો શરમ આવવી જોઈએ. કોડાઓ આપણે તમે વિચાર કરો 60 વર્ષના થાય એટલે આપણે એમ કહીએ છીએ કે હવે મારો દીકરો સંભાળશે, કહીએ છીએ કે નથી કરતા? હા 70 વર્ષે અમને હજી આપો. અલા ભલા માણસ કેટલું લૂંટવું છે. અને લૂંટે કેવું ખબર છે? જેસીબીઓ લૂંટે, ભરી ભરી ક્યાં લઈ જાય મને તો ઈ ખબર નથી પડતી. તમે વિચાર કરો મિત્રો, એક ખંભાળિયા દ્વારકા જિલ્લામાં વર્ષે 2,000 કરોડના કામ આવે છે. એટલા રોડના, રસ્તાના, કંપનીઓમાં નોકરીઓ આવે છે. તમારા મારા દીકરા ક્યાંય લાગ્યા? પૂછું છું, લાગ્યા? તો હવે તો માથું ઠોકો. જે દીકરાનો આપણે ભવિષ્ય નથી સુધારી શકતા. મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર આવશે ને, કંપનીઓમાં તમારે વયું જવાનું, 80% સ્થાનિક રોજગારી અપાવીને તમારો દીકરો મહિને લાખ લાખ કમાતો થાય એવી વ્યવસ્થા પેદા કરી. આપણે રાજનીતિમાં કામવા માટે નથી આવ્યા તો કરોડો રૂપિયા ઈશ્વરે આપ્યા તમને, કમાતો હતો. અને આજે પણ તાકાત છે સાહેબ, મારા માટે કમાવું, ધરતીમાં લાત મારી પૃથ્વી માતાને પાણી કાઢી લઉં એ તાકાત છે. પણ હવે ક્યાં સુધી મેં નક્કી કર્યું છે કે હવે પાછળની જિંદગી છે ને એ ગરીબો, વંચિતો, શોષિતોના ઉદ્ધાર થાય ને તો મને મોક્ષ મળશે. એટલા માટે આવ્યા છીએ આપણે. એટલે મારી છેલ્લી 2 વિનંતીઓ છે કે આપ લોકો જાગૃત થાઓ. માત્ર તમે આટલા લોકો જાગૃત થશો એવો નહીં, ઘરે ઘરે તમે બેઠા હો, શેરડીની બજારમાં બેઠા હો, કેશોદની બજારમાં બેઠા હો, ભારતની બજારમાં બેઠા હો, તમે પોતે બીજા 5-5 ગધાઓને, વડીલોને જાગૃત કરો. એ વડીલો એના ઘરે જાય, એના દીકરાને જાગૃત કરે, દીકરાની વહુને કે બેટા વાત સાચી છે, બિયારણ ગામમાં અસલ આવ્યું છે. આ કેવું પડશે, આ કેવું પડશે. જો ચૂંટણીઓ તો આવશે, હારશે, જીત તો આયલા કરશે સાહેબ. પણ તમે વિચાર કરો, 5 વર્ષ પાછળ વયા ગયા આપણે. આજે આપણી સાથે લાલપુરના સરપંચ શ્રી મજબૂતાઈથી આખું ગામ જોડાયું છે, બીજા આસપાસના ગામો જોડાયા છે, ચારે બાજુ જોડાઈ રહ્યા છે. અને એટલી ખાતરી આપીને જાઉં છું તમને, આમ આપણે જ્ઞાતિ જાતિથી ઉપર છું, સર્વ લોકોનું ભલું કરવું છે, સર્વ સમાજનું ભલું કરવું છે. અને સર્વ સમાજનું એટલા માટે કે હમણાં એક આપણા ભાયાભાઈ કરીને બાળતરમાં એના ઉપર દબાણો આવ્યા, બિચારાએ આપઘાત કરી લીધો. પછી પાછળથી મને વીરુભાઈએ વાત કરાવી તો એની દીકરીઓએ એવું કીધું હતું કે છેલ્લે એવું કહેતા હતા કે સુદાનભાઈ સાથે એકવાર વાત કરાવો. મિત્રો, કદાચ મારી સાથે વાત કરત ને તો એમને આપઘાત કરવાનો વખત ના આવતી. સુદાનભાઈ બેઠા છે. હજી તમને બધાને પણ કહું છું, કોઈએ ડરવાની જરૂર નથી. જમીનનો 1 વીઘો વેચતા નહીં. એક જગ્યાએ પણ એવી વ્યવસ્થા પેદા કરીશું સાહેબ કે ખેડૂત ગામનો હોય ને ક્યાંય દાખલા માટે ધક્કો નહીં ખાવો પડે. તમે મિસ કોલ મારશો, દાખલો તો તલાટી તમારા ઘરે આવીને આપી જાય, લો સાહેબ તમારો દાખલો. આ વ્યવસ્થા કરી છે. અત્યારે શું થાય છે, 2 દીકરા હોય ને એક દાખલામાં હોય ને લાઈટના ધક્કામાં હોય, મોટર બંધ કરવાનું, મોટર ચાલુ કરવાનું. 2 દીકરા ફૂલ ફ્લેજમાં, મોટરસાયકલ ઉભી જ ન રહી. એક દીકરો આમ જાય ને એક દીકરો આમ જાય. હમણાં વીરુભાઈએ વાત કરી, પ્રમોલ્ગેશનના પ્રશ્નો છે, ડેમોના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ઢગલાબંધ પ્રશ્નો છે. પણ એક એનો ઉકેલ શું છે કે 30 વર્ષથી ભાજપને આપ્યા છે ને, એને એટલો બધો અભિમાન આવી ગયું છે કે આમ વાડીમાં 5 લાખ 25 લાખ રૂપિયા આપી દેવું એટલે અમને મત મળી જાય. મારી વિનંતી મિત્રો, જે દિવસે રૂપિયાથી મત મળતા હશે ને તે દિવસે અદાણી તમને મને મુખ્યમંત્રી મળશે. આ યાદ રાખજો. તો એની પાસે બધું છે ભાઈ. મંત્રીઓ કાલે કરી દે શકે એમ છે, રીત ચલાવે છે સરકાર.
તમે મને એમ કહો કે કોઈ પણ સમાજનો મંત્રી કે મુખ્યમંત્રી આ 5 કામ કરાવી શકે? ચલો, ખેડૂતોને દેવા માફ કરાવી શકે? કેમ ભાઈ અદાણીના દેવા માફ થાય? હમણાં અનિલ અંબાણીના, આપણે ધીરુભાઈ દીકરો ઓળખો ને, અનિલ અંબાણીના નરેન્દ્રભાઈ અને આખી સરકારે 47,000 કરોડ એકલાના માફ કરી દીધા. 47,000 કરોડ તમારા કર્યા. હવે આ 47,000 કરોડ અનિલભાઈને એવું કહ્યું કાલે ભરવાના છે અને ભરત તો આખા ગુજરાતના 18,000 ગામડાઓમાં આલા ગ્રામ હોસ્પિટલો બની જાત ને મફત સારવાર મળત. બોલો, આ વ્યવસ્થા રૂપિયાથી તો બધા જો ખરીદતા હોય ને તો તમને ઈશુદાનભાઈ જેવો માલ નહીં મળે. સમજો તમે? રૂપિયાથી તમને દલાલો મળશે. રૂપિયાથી અમે આવીએ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આજે આખા ગુજરાતમાં હું ફરું છું ને એટલે બધા મને એમ કે ઈશુદાનભાઈ તમે ખંભાળિયાથી ન લડો, તમે અહીંયા આવો, તમને અહીંયા જીતાડી દઈએ, તમારા વતનવાળા તમારી સાથે નહીં રહીએ, પાછા તમે હારી જશો તો અમારું ઉદ્ધાર કોણ કરશે? તમે અહીંયા આવી જાઓ, બીજા જિલ્લામાં જાઓ તો ઈશુદાનભાઈ તમે અહીંયા આવી જાઓ. પણ ઈશુદાનભાઈ હારે કે જીતે એ મહત્વનું નથી. યાદ રાખજો, આખો ગુજરાતના 54 લાખ ખેડૂતો ટાગ જોડે રાહ જોવે છે ને જવાબદારી તમારા ઉપર છે. ઈ ઠોકવા માટે તમારે જોવું છે. ઈશુદાનભાઈ તો ગમે ત્યાંથી જીતી જશે. આજે ગોપાલભાઈને સુરતમાં રહ્યો, વિસાવદરથી જીતાડી દીધા. અમારા જેવા લીડરોને ગમે તે વિધાનસભામાં ઉભા રહેશો, અમે જીતી તો જાશું, પણ તમને અસલ માલ પછી મળશે નહીં. યાદ રાખજો. આ વાત તમને કોઈ નહીં કહે. એટલા માટે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે. ગમે તે અને આખા ગામના ગામ જોઈન્ટ થાઓ, તમે પાછા બીજા લોકોને જોઈન્ટ કરો અને બધાને કહીને જાઓ છો કે કોઈ પણ માણસ તમને ડરાવે, ધમકાવે, કોઈ પણ ભાજપની મોટી તોપ હોય એનો ખાલી નંબર મારા સુધી પહોંચાડી દેજો. બીજા દિવસે તમને પગે પડવા ના આવે ને તો રાજનીતિમાં આવ્યો ન આવે. કોઈ પણ લુખેશની દ્વારકા જિલ્લામાં એન્ટ્રી નથી. સમજી લે. એટલે મારી બે ધડક રહેજો. આપણે આવીએ ન આવીએ, જીતીએ હારીએ નથી ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે મારા દ્વારકા જિલ્લાનો, મારા વતનનો એક પણ ખેડૂત એ પોતાને એમ ન માનવું જોઈએ કે મારું કોઈ છે નહીં. તમારી પાસે ઈશુદાનભાઈ બેઠો છે અને ઈશુદાનભાઈની ઈશ્વરે એટલી તાકાત આપી છે કે મુખ્યમંત્રીની તાકાત નથી. હું ધારો ને તું દ્વારકામાં પગ ન મૂકવાનું, આ તાકાત છે આપણામાં. કોઈ ડરવાની જરૂર નથી. હિંમત રાખો. અને બીજી વાત તમને કહી દઉં, તમારી સાથે તમે સાચા હશો, ગુનેગાર મારો ભાઈ છે ને તો તમારી જોડે ઉભો હોઈશ. આટલું પણ યાદ રાખજો. હા, કારણ કે પાપ કરવા માટે અહીંયા નથી આવ્યા. હું બધાને કહું છું કે પાપ કરવા એવા ધંધા નથી કરવા. પાછું ભૂંડ થઈને અહીંયા આવવું નથી ઈશુદાનભાઈ. એટલે છેલ્લે એટલું જ કહું છું, જાગજો, જાગૃત કરજો લોકોને. બધા લોકો જ્યાં બેઠા હોય ત્યાં ગામમાં વાતો કરજો. નેનો ને ખાતર ને બિયારણ, જંતુનાશક દવા, આ તો ચપટી વગાડતા કામ થઈ જાય. આ કામ મોટા નથી કઈ. કામ ઈ મોટા છે. તમારો દીકરો જતીન છે ને કલેક્ટર કેમ બને ને એની વ્યવસ્થા આપણે કરવાની છે. તમે કલેક્ટર ઓફિસે જાઓ ને કલેક્ટર તમને ઉભો થઈને મુખ્યમંત્રીને સાહેબ કે એવી રીતે તમને સાહેબ કે એવી વ્યવસ્થા પેદા કરવી છે. અને આપણે એવો જીઆર લાવીશું કે કોઈ અધિકારી સાહેબ નહીં કહેવાનું, ભાઈ ને બહેન કહેવાની. અને અધિકારી મારા ખેડૂતને, મજૂરને, શ્રમિકને સાહેબ કહીને બોલાવશે. આવો જીઆર ઈશુદાનભાઈ આવશે સાહેબ. તમે અધિકારી પીએસઆઈ ફોન કરો એટલે પીએસઆઈ તમને ફોન કરો, જી સર એમ કેવું છે. અમને કીએ છે મજા આવે, ગલગલિયા થાય. થાય કે ન થાય? તમને ગલગલિયા થાય ને એવી વ્યવસ્થા. એટલા માટે તમને ગુલામીમાંથી બહાર આવી જાવ. આઝાદી મળી 1947માં, પણ દેશી અંગ્રેજો બેહી ગયા અને કલેક્ટરને ને એસપી ને કઈ નથી શકતા. એને મર્દ ફાડિયા જેવા નેતા આવશે ઈ કહે કે તું નોકર છે, આ ગરીબનો નોકર છે તું, અને એના પરસેવાની કમાણીથી પાણી વાળે છે અને એમાંથી ટેક્સ ભરે છે અને ટેક્સ ભરે છે તું પગાર લે. તું મારા ખેડૂતનો નોકર છે. આવું કેનારો કોઈ આવ્યો નથી. એ વ્યવસ્થા આપણે પેદા કરી છે અને એવી થશે વ્યવસ્થા. કાંઈ એમાં મોટી વાત નથી. કોઈ એવો જીઆર નથી કે જ્યાં એને સાહેબ કહેવાનું હોય, પણ તમને સાહેબ કહેવાનું જીઆર થાય અને તમે આમ નીકળતા હશો પીએસઆઈ ઉભો રહીને તમે સેલ્યુટ મારે, મજા આવે કે ન આવે?
મને કયો મજા આવે કે ન આવે? અત્યારે તો પીએસઆઈ એટલે જાણે આમ કરી નાખે ને તેમ કરી નાખે, લા ભાઈ એ પાછો ઓર પાછો. પણ આપણામાં જાગૃતિ નથી એટલે. અને પાંચ ઈ રાજા હરિશ્ચંદ્રના દીકરા હોત તો વાંધો નથી. એટલે મારી આમે કોણ કોઈ બોલી નથી શકતું ખબર છે? મને બધાના ધંધાની ખબર છે, બધાના ધંધાની ખબર છે. પત્તું હલે ને ખંભાળિયા દ્વારકામાં કે ગુજરાતમાં તો મને ખબર પડે કે આ મંત્રી ક્યાં ભાગીદાર છે. એ તાકાત નથી ઈસુદાન ગઢવીની સામે ઊંચો આંખ કરી શકે સાહેબ. કારણ કે આપણે નક્ષીસ પ્રામાણિક છે. આપણે કોઈ કંપનીઓમાં ધંધામાં તો ગયા નથી, ધંધા કરતાય નથી. એટલે બોલી શકું છું. આજે મને કોઈ 200 કરોડનું કામ આપી દે તો હું ગલગલિયા કરીને એમાં ન કરાય. નો કેમ કરાય? આ એટલા માટે રાજનીતિ બહુ જરૂરી છે. તમે જાગૃત થાઓ, બાકી બધું સંભાળી લેવું આપણે. એટલે આજે જે લોકો આમ આદમીમાં જોડાવા માંગતો હોય બિંદાસ રીતે જોડાવજો. ઈશુદાનભાઈની ટીમમાં આમ આદમીમાં આવી ગયા પછી તમારા સૌની જવાબદારી આ વંકાની છે. એટલે કોઈએ ચિંતા ત્યારે નથી કરવાની, આજે નથી કરવાની. બોલો ભારત માતા કી જય. મિત્રો તાળીઓના ગડગડાટથી ઈશુદાનભાઈ ગઢવીને વધાવીએ. હવે હું યુવાનોને વિનંતી કરું કે આજે તમે ગળામાં ખેસ પહેરેલા છે અને નવા જોઈનિંગ કરવાના છે, બધા આવો. હું પેલા 4-5 છોકરા છે યુવાનો, એમના નામ બોલીશ કે જેઓ આમ આદમી પાર્ટીને વિધિવત રીતે જોઈન કરે છે. ચાવડા નરેન્દ્રભાઈ, ચૌહાણ હિતેશભાઈ, મંગેરા વિશાલભાઈ, ચાવડા કિશોરભાઈ, ચૌહાણ રવિ અને ચૌહાણ જયસુખભાઈ. આ યુવાનોને વિનંતી કે બધા આગળ આવો ભાઈ. મિત્રો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. હાલો, સામે જે લોકો બેઠા છે વડીલો, વિનંતી આ આમ આદમી પાર્ટી સાથે જોડાઓ અને ગુજરાતના એક નવી ભવિષ્ય સાથે આપણે સૌ સામેલ થઈએ. બોલો ભારત માતા કી. આવો આવો વડીલો, યુવાનો, મિત્રો, આજે આપણે સૌ સાથે મળી અને ગુજરાતની અંદર એક નવા ભવિષ્યની શરૂઆત કરીએ. જ્યારે ભારતના ઉપસરપંચ શ્રી વિનુભાઈ અત્રે ઉપસ્થિત છે. બોલો ભારત માતા કી. યુવાનો, મિત્રો, વડીલો, આપણે સૌ સાર્થક કરીએ આ સભાને અને આમ આદમી પાર્ટી સાથે જોડાવ. એક નવી રાજનીતિ અને નવી શરૂઆત જે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. ઈશુદાનભાઈ ગઢવી જેવા ખેડૂત નેતા અને જેમણે પોતાનું જીવન છે એ ખેડૂતો માટે સમર્પિત કર્યું છે, ત્યારે આપણે સૌ સાથે મળી અને તેમનો સાથ આપીએ એ આપણી ફરજ બને છે. ત્યારે અત્રે ઉપસ્થિત દરેક મિત્રોને હું વિનંતી જેને ખેસ પહેરવાનું બાકી હોય સામે ઉભા આવો અને આપણે સૌ મિત્રો સાથે મળી અને એક નવી રાજનીતિની શરૂઆત કરીએ. આવો, રામજીભાઈ પરમાર, ઈશુદાનભાઈ ગઢવી, રૂપાભાઈ આંબલિયા જેવા આપણા ઘરના નેતાઓ છે. જ્યારે રાતે 12 વાગે પણ તમારે કોઈ પણ જાતનું કામ હોય તો તમારી વાત સાંભળવા તૈયાર થાય એવા બધા નેતાઓ છે. એની સાથે મળી અને આપણે નવી શરૂઆત કરીએ. મિત્રો, વરસાદ આપણી વાટ જોતો હતો કે આ કાર્યક્રમ ક્યારે પતી જાય. કુદરત છે સારું ઈચ્છતી હોય છે કે ભાઈ એક સારું કામ થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે થોડી વાર થોભી જઈએ અને આપણો કાર્યક્રમ છે એ લગભગ સમાપન તરફ જઈ રહ્યો છે. ત્યારે આપણે સૌ